કોઈ કહે છે કોઈનું સૂર્ય પ્રબળ છે, કોઈનું શનિ પ્રબળ છે, કોઈનું ચંદ્ર પ્રબળ છે, તો એ આપણને કેવી રીતે ખબર પડે કે એ પ્રબળ છે અને એ આપણને કેવી રીતે અસર કરે છે? આઈ એમ સેઇંગ આઉટ ઓફ માય એક્સપિરિયન્સ, મારા અનુભવ પ્રમાણે કહું તો યુઝ્યુઅલી મેં જેટલી કુંડળીઓ જોઈ એમાં મંગળ દોષ હોતો જ નથી, નંબર 1. અને જે મંગળ દોષ હોય છે એ સંપૂર્ણતયા એને નુકસાનકારક હોય છે, બરોબર. તો એની વિધિ વિધાન કરાવવાનું છે. એસ્ટ્રોલોજી પણ જ્યોતિષ વિજ્ઞાન એક વિજ્ઞાન છે કાં તો પછી એક આધ્યાત્મિક સાધના? મેં બહારના લગ્ન કર્યા એમાંથી એક તમને કહું કે એક છોકરી 3 પેઢીથી ત્યાં જ રહેતી હતી લંડનમાં, બરાબર. તો એને જે છોકરો હતો એ લંડન ત્યાંનો પ્રોપર જ હતો ને ડીવ ત્યાંનો જ. જુઓ, મળ તમને આપવા આવતું હોય છે, સવારે વહેલા જ આપે છે, એનું એક લિમિટ હોય છે બ્રહ્મ મુહૂર્તમાં. હાથ જોવામાં અને કુંડળી જોવામાં શું ફરક છે અને કયું વધારે સચોટ જવામાં આવે છે? તમને કહું કે બધા જ સચિન તેંડુલકર તો ના બની શકે, કે અમિતાભ બચ્ચન કે શાહરુખ ખાન ના બની શકે. એક જ સમયે જન્મ થયો હોય છતાં છે. હવે તમે ગત જન્મોમાં કેવા પ્રકારના કર્મો કરીને અહીંયા આવ્યા છો, બરાબર, એ તો તમે જાણતા નથી. હવે બંનેની સેમ કુંડળી છે, બરાબર, છતાં તમે દુઃખી થાવ છો. મારા ફાધર 75 યર ઓલ્ડ છે, એ હાલ પણ સવારે વહેલા ઉભા થઈ જાય છે, બરાબર, 4 વાગે. એમને કોઈ એલાર્મની જરૂર નથી. તમે એમ કહો ને કે મને 2 વાગે ઉઠાડજો, તો એમને જે બ્રહ્માંડ સાથે એટલી કનેક્ટિવિટી છે કે તમને 2 વાગ્યે જ તમને ઉભા કરશે. એમ કહેતા હોય છે કે હાથ નથી બંને, બરાબર, તો કેવી રીતે તો કેવી રીતે એનું ભાગ્ય હશે, બરાબર? કોઈ આગળ પણ ના હોય તો એને ચહેરાથી આંખ યા કાનથી એનું પ્રેડિક્શન તમે કરી શકો છો. હા, ઋષિ મુનિઓને આભારી છે આ તો બહુ જ. એસ્ટ્રોલોજીથી કોઈને નુકસાન કરી શકાય, કોઈને નુકસાન પહોંચાડી શકાય કે આજે એનું નુકસાન કરવું છે કે આનું પથારી ફેરવી નાખી છે, તો એ કરી શકાય? આ સિક્કાની 2 પહેલું છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજે અમારા ખાસ એપિસોડમાં. મિત્રો, આજે અમે વાત કરીશું એસ્ટ્રોલોજીની, જ્યોતિષ શાસ્ત્રની. હજારો કિલોમીટર દૂર જે ગ્રહો છે એ આપણા જીવનમાં કેવી રીતે આપણને અસર કરે છે, એનું મહત્વ શું છે, એ વિશે આજે વાત કરીશું. અને આજે અમારા સાથે છે જે નેશનલી અને ઇન્ટરનેશનલી જે ઇન્ડિયામાં અને ભારત દેશની બહાર પણ લગ્ન કરાવે છે અને એમાં એનું સારા ફેમસ છે શ્રીમાન પવિત્ર બંધુજી. તો આજે એનું અનુભવ જાણીશું અને એમનાથી આજે ઘણું બધું શીખીશું. તો બધાનું સ્વાગત કરીશું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નીલાંજન સમાભાસમ રવિ પુત્રમ યમાગજમ સાયા માત્ર સંભૂતમ તમ નમામિ શનેશ્વરમ સૂર્યપુત્રો દીર્ઘદેહો વિશાલાક્ષ શિવપ્રિય મંદચારા પ્રસન્નાત્મામ પીડામ હર્તુ મે શનિ. પવિત્રભાઈ નમસ્કાર, કેમ છો? બસ બિલકુલ મજામાં. તબિયત સારી? ધન્યવાદ આપણા સ્ટુડિયોમાં મને બોલાવવા બદલ. સૌપ્રથમ તો હવે સૌથી પહેલા તો હું તમને એ જ પૂછવા માંગીશ કે તમે ઇન્ડિયામાં પણ લગ્ન કરાવો છો, ઇન્ડિયાની બહાર પણ લગ્ન કરાવો છો, તો સૌથી પહેલા એ કેવી રીતે ઇન્ડિયાની બહાર તમે લગ્ન કરાવો છો તો બંને જે પાર્ટનર હોય છે એ ફોરેનર હોય છે, ઇન્ડિયાના બહારનો હોય છે, કે કોઈ કંઈક ઇન્ડિયાનું હોય છે, ઇન્ડિયા બહારનું હોય છે, અને એની શરૂઆત કેવી રીતે થઈ? એકચ્યુઅલી હું જે લગભગ 5-6 વર્ષથી તો હું બહાર જ લગ્ન કરાવતો હોઉં છું. જે ડેસ્ટિનેશન મેરેજ અત્યારે બહુ જ ફેમસ હોય છે, અને એમાં મેં ફોરેનના બી લગ્ન કરાયેલા છે. લંડન આપણે જે ભૂરિયાઓ કહેતા હોય છે આપણી સાદી ભાષામાં, એટલે એ લોકો અમને બોલાવતા હોય છે. એક ઇવેન્ટ્સ પ્લાનર હોય, આ લોકો દ્વારા અમને આમંત્રણ મળતું હોય છે ભાઈ કોણ ક્યાં કેટલું કેપેબલ છે, કોણ આ સારી રીતે મેન્ટેન કરી શકશે, નિભાવી શકશે, બરાબર. એમાં કેવું હોય છે કે થોડું ઘણું ઇંગ્લિશમાં બી બોલવાનું હોય છે, એક્સપ્લેન કરવાનું હોય છે, સંસ્કૃતમાં બી બોલવાનું હોય છે, એમને સમજાવવાનું હોય છે, કારણ કે એ તો આવતા હોય છે આઉટ ઓફ કન્ટ્રીથી, એ હિન્દી બી જાણતા હોતા, એટલે સંસ્કૃત અને ઇંગ્લિશમાં જ વાત કરવાની હોય છે. પ્લસ તમારું પ્રોનાઉન્સિએશન છે એ બી ટોપ લેવલનું હોવું જોઈએ. એટલા માટે ઇંગ્લિશ શીખવી પણ જરૂરી છે, બધી જ લેંગ્વેજ શીખવી જરૂરી, જેટલું જે શક્ય છે. હવે ત્યાં આગળ અમને બોલાવતા હોય છે, એટલે અમે વિધિ જે આપણી હિન્દુ પ્રમાણેની જે વિધિ હોય છે કે જૈન પ્રમાણે જે વિધિ હોય છે એ વિધિ અમે કરતા હોય છે. બૌદ્ધ પ્રમાણે પણ અમે વિધિ કરી આપતા હોઈએ છીએ. જે રીતે મિટિંગમાં અમને કહેતા હોય છે કે ભાઈ અમારે આ રીતની વિધિ કરવી છે, આવી રીતે કરવાની છે, એ રીતે અમે એમની વિધિ કરી આપતા હોઈએ છીએ. સદભાગ્ય છે મારું કે હું લગભગ બહાર જ વિધિ કરાવતો હોઉં છું. તો એ લોકો માને છે આપણા કલ્ચરને કે આપણા વિધિ વિધાન એ લોકો માને છે, અને એ લોકો ઇન્ટરેસ્ટ લે છે આમાં કે આપણી રીતે લગ્ન કરે છે? नहीं नहीं એવું જરૂરી જો તુલસી સંસાર में जात बात के लोग कोई बिलीव करता હોય,
કોઈ ના બી કરતા હોય, કોઈ લોકો જે હોય છે એ લોકોને જિજ્ઞાસા વધારે હોય કે ભાઈ આમાં કેવું છે, બરાબર, એ રીતે બી કરાવતા હોય. કોઈને વધારે ઇન્ટરેસ્ટ હોય. બીજી વસ્તુ કેવું હોય છે કે કોઈ છોકરી, માનો કે મારું જ ઉદાહરણ લઉં કે મેં બહારના લગ્ન કર્યા, એમાંથી એક તમને કહું કે એક છોકરી 3 પેઢીથી ત્યાં જ રહેતી હતી લંડનમાં, બરાબર. તો એને જે છોકરો હતો એ લંડન ત્યાંનો પ્રોપર જ હતો, નેટિવ ત્યાંનો જ હતો. હવે એને લગ્ન કરાવો તો એને પહેલા એને ક્રિશ્ચિયન પ્રોસેસ કરાવરાય. એટલે હું ત્યાં એટલી વાર ત્યાં ચોરીના સ્ટેજ ઉપર બેઠો, ત્યાં બેસી રહ્યો. એમને પતી ગયા પછી આપણે જે હિન્દુ ધારા પ્રમાણે એને હિન્દુ વિધિ વિધાન પ્રમાણે જે લગ્ન કરાવવાના હતા એ લગ્ન મેં એમને પછી કરી આપ્યા, બરાબર. નો ડાઉટ એમાં કેવું હોય છે કે થોડું ડ્યુરેશન આગું પાછું રહેતું હોય છે કે ભાઈ થોડું આટલું ડ્યુરેશનમાં પતાવવાનું છે કે આ છે, એ દરેક જગ્યાએ રહેતું હોય છે. બાકી લગ્ન હિન્દુ ધારા પ્રમાણે, હિન્દુ વિધિ વિધાન પ્રમાણે જ લગ્ન કરાવ્યા. મતલબ એ જે છોકરીના મા બાપ અહીંયા ઇન્ડિયાના હતા કે પછી ત્યાંથી ત્યાં રહેતા હતા, એવું કઈ હતું એમાં? છોકરી ત્યાં જ, એના મા બાપ ત્યાં જ હતા, એના દાદા ને બધા હશે ત્યારથી ત્યાં હશે, બરાબર. 3જી પેઢી હતી જે મેં પૂછ્યું એ પ્રમાણે. અને ત્યાં એવું નથી, એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કહું, અમે હલ્દી પ્રોગ્રામ હતો, જો કે એઝ અ પંડિત હું હલ્દી પ્રોગ્રામ કે ત્યાં કોઈ ઇન્વોલ્વ થતો નથી, બરાબર. પણ એ દિવસે મેં કહ્યું લાવો આપણે બી હલ્દી પ્રોગ્રામમાં થોડા ઇન્વોલ્વ થઈએ. એટલે મેં એમને પૂછ્યું, એક લગભગ એજેડ પર્સન હતા, 65 year old, એન્ડ મેં એમને કહ્યું have you ever seen? તો એમને મને કહ્યું yeah I have seen twice, બરાબર. 2 વાર કે મેં આરા જે હલ્દી પ્રોગ્રામ છે એ જોઈ છે, એન્જોય કરી છે, માણી છે. અને જોઈએ તો એ થોડી વાર પછી એ તરત હલ્દી લગાવવા ત્યાં જે ગ્રૂમ હોય છે અને બ્રાઇડ બંનેને સાથે હલ્દી પ્રોગ્રામ હતો, તો બંનેને હલ્દી લગાવવા જાય છે, બરાબર. કોઈક વાર હું તમને વિડીયોઝ બતાવીશ, બરાબર. એટલે એવું નથી, એ લોકોને ઇન્ટરેસ્ટ હોય છે. આપણી જે કલ્ચરલ છે હિન્દુસ્તાનનું, એમાં લગભગ ઘણી કન્ટ્રીઝ જે છે એમને આપણા કલ્ચરમાં ઇન્ટરેસ્ટ છે જ, બરોબર. તો સર તમારા પ્રમાણે એસ્ટ્રોલોજી, જ્યોતિષ વિજ્ઞાન એક વિજ્ઞાન છે કાં તો પછી એક આધ્યાત્મિક સાધના? આમાં સિક્કાની 2 બાજુ હોય. A coin has 2 sides. ઓકે. આમાં કેવું છે કે જે વિજ્ઞાન છે એ તો બિલીવ કરું છું, દરેક જણ બિલીવ કરે, કારણ કે આ જે સાયન્સ છે, એસ્ટ્રોલોજી એક પ્રકારનું સાયન્સ છે, એક પ્રકારનું વિજ્ઞાન છે, બરાબર. પણ એ વિજ્ઞાનમાં તમે જ્યારે કોઈ અમારી પાસે ક્લાયન્ટ, માનો કે એ કોઈ ક્લાયન્ટ આવ્યું છે, હવે એ એની અંદર સંપૂર્ણ બિલીવ કરે છે, સંપૂર્ણ ફોલો કરે છે, અને ફોલો કર્યા પછી જે વિધિ વિધાનમાં માને છે અને જેને એ રેમેડી પ્રમાણે, એના ઉપાય પ્રમાણે એને રિઝલ્ટ મળે છે. અને રિઝલ્ટ મળે છે ત્યારે એના અંદર આધ્યાત્મિકતાનો જે કોન્સેપ્ટ હોવો જોઈએ ડે બાય ડે હાયર થતો જાય છે. એ પ્રમાણે એક પ્રકારની સાધના થઈ જાય છે એની, બરાબર. એટલે આધ્યાત્મિકતાને જે વર્ણવે છે, આધ્યાત્મિકતાનું જે કોમ્બિનેશન છે, બરાબર, એ આ જે એસ્ટ્રો સાયન્સ છે, એસ્ટ્રોલોજીનું જે સાયન્સ છે એના સાથે કમ્બાઈન છે, બરોબર. સર કોઈ કહે છે કોઈનું સૂર્ય પ્રબળ છે, કોઈનું શનિ પ્રબળ છે, કોઈનું ચંદ્ર પ્રબળ છે, તો એ આપણને કેવી રીતે ખબર પડે કે એ પ્રબળ છે અને એ આપણને કેવી રીતે અસર કરે છે? જો એમાં ફર્સ્ટ ઓફ ઓલ તો એક વસ્તુ કહીશ કે માનો કે હાલ એક ઉદાહરણ તરીકે કે કર્ક રાશિનો જે કર્ક રાશિમાં ગુરુ હાલ બેઠેલો છે, એટલે કર્કમાં જે ગુરુ બેસે એટલે ઉચ્ચનો ગુરુ થઈ ગયો, બરાબર. એટલે એ ગુરુ પ્રબળ થયો કહેવાય. હવે વ્યક્તિ માટેની વસ્તુ કહીએ, માનો કે કોઈ વ્યક્તિનો જન્મ જે તે સમયે થાય છે, એટલે એ વખતે એનો શનિ કેવો પ્રબળ છે, એનો ગુરુ કેવો પ્રબળ છે, બુધ કેવો પ્રબળ છે, બરાબર. એ એનો કયા ભુવનમાં બેઠેલો છે, એના ઉપર કયા ગ્રહની દ્રષ્ટિ છે, મિત્ર ગ્રહની છે, અશુભ દ્રષ્ટિ છે, અશુભ ઘરમાં બેઠેલો છે, અશુભ સ્થાનમાં બેઠેલો છે, એના માટે અશુભ સ્થાન હોય. માનો કે દુશ્મનના ઘરમાં બેઠેલો હોય તો, માનો કે શનિ છે, બરાબર, તુલા રાશિમાં બેઠેલો છે તો ઉચ્ચનો છે, તો એ શનિની પનોતી વખતે પણ એ તુલા રાશિને ફાયદો થવાનો છે. એટલે પ્રબળશાળી શનિ બેઠો છે. તુલા રાશિ વાળા માટે તો પ્રબળશાળી, એકદમ પ્રબળશાળી બન્યો ને. એટલે આવી રીતે એ ગ્રહ કેટલો પ્રબળ છે, કેટલો શુભ છે, અશુભ છે, આ નક્કી એસ્ટ્રોલોજર કરતા હોય છે. સનાતન સત્ય જે હોય છે એસ્ટ્રોલોજીમાં એ રીતે નક્કી થતું હોય છે. ઓકે.
સર આજે માંગલિક લોકો હોય છે એમના એ લોકોમાં એક ડર હોય છે કે અમે માંગલિક છીએ, તો એ લોકોનું શું અને કેવી રીતે એનો ચાર્ટ હોય છે કે એ લોકો એકલા માંગલિકથી ધ્યાન રાખી શકે કે પછી એમને સુખ મળી શકે? એકચ્યુઅલી આ કોન્સેપ્ટ જ એવો છે ને આપણા દેશમાં ઘર કરી ગયો છે, મંગળ દોષ, માંગલિક. યુઝવલી કુંડલીમાં હું જ આઈ એમ સેઇંગ આઉટ ઓફ માય એક્સપિરિયન્સ, મારા અનુભવ પ્રમાણે કહું તો યુઝવલી મેં જેટલી કુંડળીઓ જોઈ એમાં મંગળ દોષ હોતો જ નથી, નંબર 1. અને જે મંગળ દોષ હોય છે એ સંપૂર્ણતયા એને નુકસાનકારક હોય છે, બરોબર. તો એની વિધિ વિધાન કરાવવાનું છે. પણ એમાં આપણે જોવું પડે કે મંગળ અસ્તનો છે, નીચનો છે, ઉચ્ચનો છે, સ્વગૃહી છે, બુધ યા કન્યા યા મિથુન રાશિમાં બેઠેલો છે, સ્વગૃહી બેઠેલો, કેવા ગ્રહની કેવી દ્રષ્ટિ એના પર, આ બધા કોન્સેપ્ટો અપવાદમાં હોય છે. ત્યાર પછી ડિસિઝન લેતા હોય છે એસ્ટ્રોલોજર કે ભાઈ આ મંગળ દોષ છે. કોઈ પણ જાતે કે એમ ના માની લેવાય કે મારે મંગળ દોષ છે, બરાબર. અમારે રોજની કુંડળીઓ મેચ કરવાની ઘણી વાર આવતી હોય છે, તો મંગળ દોષ એમાં અમે કહી દઈએ છીએ કે ભાઈ આ મંગળ દોષ, આને કોઈ સ્પષ્ટ મંગળ છે, નેક્સ્ટ મંગળ છે, ચોખ્ખો મંગળ થઈ ગયેલો હોય છે, બરાબર. તો કોઈ ડરવાની જરૂર હોતી નથી. મંગળ દોષનો જે અવવો છે, જે માઇન્ડમાં છે, બરાબર, એને આઉટ કરવાનો હોય છે. મંગળ દોષ એટલો બધો અફેક્ટિવ હોતો નથી, બરાબર. એટલે એ જે હવવો છે એને આપણે દૂર કરવો જોઈએ. બીજી વસ્તુ, જો મંગળ દોષ હોય તો જે તે એસ્ટ્રોલોજરને બતાવો એટલે એ તમને કહેશે જ કે ભાઈ આ મંગળ દોષ છે, તો એનું વિધિ વિધાન હોય છે, નો ડાઉટ. એ વિધિ વિધાન કરે એટલે મંગળ દોષ દૂર થઈ જતો હોય છે. મતલબ એની જે રેમેડી, એનું જે અફેક્ટિવ હોય છે એને થોડી સ્લો ડાઉન કરતું હોય છે. બરોબર. સર આ જે કુંડળી હોય છે એ બધાની એક જેવી હોય છે કે બધાનો એક અલગ ચાર્ટ હોય છે? વેલ, આમાં તો કેવું છે કે કુંડલીમાં જે કુંડળી હોય છે એ દરેકની એક જેવી હોતી નથી. પણ હા, જે બેબી બોર્ન થાય છે એ એક જ સમયે થયો હોય તો એ કુંડળી એક જેવી બને છે, બરાબર. એમાં કોઈ નો ડાઉટ એક જેવી જ બનશે. પરંતુ હા, એમાં રહેલા પરિણામો એ જુદા જુદા હોય છે. એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે બધા જ સચિન તેંડુલકર તો ના બની શકે, કે અમિતાભ બચ્ચન કે શાહરુખ ખાન ના બની શકે એક જ સમયે જન્મ થયો હોય છતાં. કારણ કે એક વસ્તુ કહું, અંદર જે ભીતર છે કુંડળી તમે જે જોઈ રહ્યા છો બહાર છે, પણ જે અંદરનું જે માર્મિક વસ્તુઓ રચાયેલી છે, માનો કે એક્ઝામ્પલ આપું છું અહીંયા તમને કે 5મા ભુવનની અંદર માનો કે ગુરુ બેઠો છે, મંગળ બેઠો છે, કોઈ બી ગ્રહ બેઠો છે, બરાબર. રાઈટ નાઉ ઇટ ડઝન્ટ મેટર, બરાબર. પણ એ જે કુંડળી છે એ કર્મનું 5મું ભુવન છે, કર્મનું ભુવન છે. હવે તમે ગત જન્મોમાં કેવા પ્રકારના કર્મો કરીને અહીંયા આવ્યા છો, બરાબર, એ તો તમે જાણતા નથી. હવે બંનેની સેમ કુંડળી છે, બરાબર, છતાં તમે દુઃખી થાવ છો, બરાબર. માનો કે કોઈને સંતાન લક્ષી પ્રોબ્લેમ હોય કે જે બી હોય, જ્યાં જેવો ગ્રહ બેઠો હોય, બરાબર. પણ એ કહેવાનો મતલબ કે એ 5મું ભુવન તમારું પુણ્યનું અને કર્મનું ભુવન છે. હવે તમે જો કર્મો ખરાબ કરીને અહીંયા આવ્યા હોય તો તમારું રિઝલ્ટ તમને તમારા હાથમાં ખરાબ જ મળવાનું છે ને, કારણ કે તમે ગત જન્મમાં તો સારું કરીને આવ્યા નથી. એટલા માટે જ કહેવાય છે કે આ જન્મમાં ભાઈ સારું કરો, કોઈને દુશ્મન ન બનાવો, બરાબર. ગીતામાં પણ કહેલું છે ને કે જો તમે જેના સાથે જેવા ઘટિત કર્મો કરશો તો એ ઋણાનું બંધન આગલા ભવનમાં, આગલા ભવ જે છે તમારો એ તમે એમાં તમને મળવાનું છે. માનો કે કોઈ પિતા તરીકે, કોઈ પુત્ર તરીકે, કોઈ બહેન તરીકે, કોઈ પત્ની તરીકે, એ તમારા માટે સારા યા નરસા રિઝલ્ટો તમને પ્રાપ્ત કરાવશે. જો તમે ગત જન્મમાં જો સારા કર્મો કર્યા હશે તો તમારું કુંડળીનું 5મું ભુવન સારો એવો ગ્રહ અંદર બેઠો હશે, બરાબર. હવે બંનેને સરખા બેઠેલા હોવા છતાં એક માણસ એ મજૂરી કરશે અને એક માણસ સારી એવી જગ્યાએ સારા હોદ્દા ઉપર બેઠો હશે, કારણ કે એક કર્મ છે એ 5મું ભુવન બચાવે છે, પુણ્યનું ભુવન છે. એવી રીતે ભાગ્યનું ભુવન છે. ભુવનો જે છે 12, એની અંદર ટોટલ લાઈફ મેપ છે. એટલે એની અંદર જે અંદર ભીતરની અંદર છે એ તમારા ઉપર અફેક્ટિવ છે, નો ડાઉટ. એટલે તમને જુદા જુદા પરિણામો, જુદી જુદી વ્યક્તિ એક જ કુંડળી હોવા છતાં જુદા જુદા પરિણામો એમને મળતા હોય છે. બરોબર. વૈદિક કુંડળી શું હોય છે?
એકચ્યુઅલી આમાં શું વૈદિક જ્યોતિષમાં બિલીવર બધા વધારે પડતા હોય છે યસ ઓલ ઇન્ડિયા અને દરેક જગ્યાએ આખા વિશ્વમાં જોઈએ તો. અને બેસિકલી આ જે વૈદિક કુંડલી પ્રમાણે વૈદિક જ્યોતિષ પ્રમાણે માનો કે લગ્ન કુંડલી છે, ચંદ્ર કુંડલી છે, નવમાંસ કુંડલી છે, ષોડશ કુંડલી છે, આ બધી એક વૈદિક કુંડળીઓ છે બરાબર, વૈદિક જ્યોતિષ છે બરાબર બેસિકલી. અને એ આમાં શું જેવી રીતે ઋષિ મુનિઓના મત મતાંતરો હતા એવી રીતે દરેક લોકો બિલીવ કરવા વાળા બધા જુદા જુદા જુદી જુદી કુંડલી પર હોય છે બરાબર. કોઈ વૈદિક જ્યોતિષમાં માનતું હોય તો એ બિલીવ એમાં કરશે બરાબર. અને એમાં કોઈ ખોટું નથી, વૈદિક જ્યોતિષ પણ તમને પરફેક્શન આપે છે સાહેબ બરાબર. કોઈ એમ કહેશે કે વૈદિક જ્યોતિષમાં પરફેક્શન હોતું નથી, કોઈ એમ કહેશે કેપી કુંડલી જુઓ બરાબર. એટલે આ બધા જુદા જુદા મત મતાંતર હોય છે, બટ છેલ્લે તો તમને રિઝલ્ટ મળવું જરૂરી છે. તમે કેવું પ્રકારનું રિઝલ્ટ અચીવ કરો છો એ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અહીંયા. સર જ્યારે કોઈ બાળકનો જન્મ થાય છે ત્યારે ગ્રહોની સ્થિતિ માટે શું મહત્વનું છે? હવે આમાં કેવું છે કે ગ્રહો તો બદલાતા રહેતા હોય છે બરાબર. 13 મહિને ગુરુ બદલાતો હોય છે, 2.5 દિવસે ચંદ્ર બદલાતો હોય છે. આમ દરેક ગ્રહોનું પરિભ્રમણ તો થતું રહેતું હોય છે બરાબર. હવે જે કોઈ બાળકનો જન્મ થયો છે એ સમયે જે તે લગ્ન હોય બરાબર. હવે લગ્નમાં પણ પાછું એમાં કેવું છે કે અહીંયા માનો કે હાલ વૃશ્ચિકનો સૂર્ય છે બરાબર. સવારે વહેલા વૃશ્ચિકનો સૂર્ય, જ્યારે સૂર્યોદય થાય એ વખતે વૃશ્ચિકનો સૂર્ય હોય બરાબર. કારણ કે જે સૂર્ય જે રાશિમાં હોય બરાબર એ વખતે સવારે એ જ લગ્ન હોય સૌ પ્રથમ. અને જાડા ગણિત પ્રમાણે ગણવા જઈએ તો 2 કલાકનું લગ્ન ગણી કાઢવાનું હોય છે બરાબર. હવે એમ દરેક ગ્રહો ચેન્જ થતા હોય છે બરાબર. સૂર્ય 1 મહિને ચેન્જ થતો હોય છે, એટલે એ જે ગ્રહો આપણા ચેન્જિંગ થતા હોય છે એ 12 ભુવનની અંદર જ્યાં કેવા બેઠા છે એવી અફેક્ટ એ બાળક ઉપર પડતી હોય છે. સર આ બ્રહ્મ મુહૂર્ત અને અમૃત વેલા એ શું હોય છે અને એ આપણા જીવનમાં કેવી રીતે લાભ કરી શકે છે? જો આમ તો 18 પ્રકારના મુહૂર્તો છે. મુહૂર્તોનો કોઈ ટોટો નથી. મુહૂર્ત ઘણી રીતના હોય છે. સોરી, બ્રહ્મ મુહૂર્ત એટલે જો આપણે સવારે વહેલા આમ જાડા ગણિત પ્રમાણે કે ભાઈ 4 વાગ્યાથી માંડી 6 વાગ્યા સુધી બ્રહ્મ મુહૂર્ત, કોઈ 3:30 થી કહેતા હોય છે બરાબર. એકચ્યુઅલી બ્રહ્મ મુહૂર્તની ગણતરી અલગ રીતે હોય છે બરાબર. એ સૂર્યોદય ઉપર ડિપેન્ડ કરે છે. દરરોજનો સૂર્યોદય ચેન્જ થતો હોય છે, બ્રહ્મ મુહૂર્તની ગણતરી પણ એ રીતે ચેન્જ થતી હોય છે. એ રીતે બ્રહ્મ મુહૂર્ત હોય છે બરાબર. હવે આમાં શું છે કે બ્રહ્મ મુહૂર્ત એ બહુ જ અફેક્ટિવ હોય છે. હું સાથે સાથે કે એડવાઇસ આપવા માંગુ છું, જોકે હું કોઈને એડવાઇસ આપતો નથી, પરંતુ એઝ અ પંડિત, એઝ એન એસ્ટ્રોલોજર બરાબર, એવી જે મારા કરતા નાના જે બાળકો છે બરાબર એમને એડવાઇસ 100% કરીશ કે સવારે વહેલા ઊભા થો. 9:30 વાગે કોલેજિયન જે પર્ટિક્યુલર છે બરાબર, 9:30 વાગ્યાથી માંડીને 10 વાગે તો પહેલા સુઈ જાઓ તમે રાત્રે. હા રાત્રે બરાબર. અને સવારે અર્લી મોર્નિંગમાં બરાબર ઉઠી જવાનું. એટલે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું. હવે બ્રહ્મ મુહૂર્ત છે ને એ ડિપેન્ડ તમારા સૂર્યોદય ઉપર કરે છે બરાબર. એટલે એ 48 મિનિટ જે કહેવાય બરાબર સૂર્યોદયથી. એ આખો આમો સબ્જેક્ટ અલગ છે ગણિતનો સાહેબ, પરંતુ તમને એટલા માટે હું જાડું ગણિત કહી દઉં તો તમારે જે 3 કલાકનું છે બરાબર, એ 3 કલાકની અંદર તમારે સવારના સૂર્યોદયથી આગળ બરાબર, એટલે 4 થી 5 ની અંદર કે 4 થી 6 ની અંદર તમે ઊભા થઈ શકો છો. અને એ બ્રહ્મ મુહૂર્ત બરાબર. એવી જ રીતે તમારે અમૃત વેલા પણ આવતી છે. હવે આ બધું કોન્સેપ્ટ એક જ છે અને માનો તો અલગ છે બરાબર. એ કોન્સેપ્ટ એવો છે કે તમે જો વહેલા ઊભા થાવ છો તો તમારા મન મસ્તિષ્ક ઉપર પણ અસર થાય છે, તમને ફિઝિકલી પણ તમને અસર થાય છે બરાબર. ધારો કે હું ઉદાહરણ આપું કે અક્ષય કુમાર એ ઓલ વર્લ્ડમાં ફેમસ છે સવારે વહેલા ઉઠવામાં, અર્લી બર્ડ જેને કહીએ છીએ આપણે બરાબર, કે સવારે વહેલા જે ઉઠે છે એને બરાબર. ક્યારે લેટ ના ઉઠવું જોઈએ. તો અક્ષય કુમાર વહેલા ઊભો થાય છે એટલે હી ઇઝ લુકિંગ યંગર દેન હિમ ઇઝ બરાબર. એ એના જે યુવાન જેવો લાગે છે હજુ સુધી પણ
એવા ઘણા એક્ટ્રેસ હોય, શિક્ષકો હોય, કર્મચારી હોય, કોઈ ઉદ્યોગપતિ હોય કે મજદૂર હોય, બરાબર, ઇટ ડઝન્ટ મેટર હિયર, બટ જે વહેલા ઊભો રહે છે, વહેલા ઊભો થાય છે, બરાબર, એ બળ બુદ્ધિમાન બધી જ રીતે આગળ પડતો હોય છે. એટલે બ્રહ્મ મુહૂર્તમાં આપણા શાસ્ત્રોમાં અને ઋષિમુનિએ કહ્યું છે એ પ્રમાણે બ્રહ્મ મુહૂર્તમાં જ ઉઠવું જોઈએ, બરાબર. અત્યારે હું મારા ઘરની વાત કહીશ સાથે. મારા ફાધર 75 યર ઓલ્ડ છે, એ હાલ પણ સવાર વહેલા ઊભા થઈ જાય છે, બરાબર, 4 વાગે. એમને કોઈ એલાર્મની જરૂર નથી. તમે એમ કહો ને કે મને 2 વાગે ઉઠાડજો, તો એમને જે બ્રહ્માંડ સાથે એટલી કનેક્ટિવિટી છે કે તમને 2 વાગે જ તમને ઊભા કરશે, બરાબર. એ એમની રોજિંદી ક્રિયાઓ પ્રમાણે રેગ્યુલર રહેતા હોય છે, પણ સવારે વહેલા 4 વાગે એમને ઊભા થવાનું હોય છે. મારા ઘરમાં, મારી પેઢીમાં હું જોતો આવ્યો ત્યાં સુધી એમના અંકલ હોય, એમના બ્રધર્સ હોય, દરેક જણ સવારે વહેલા જ ઊભા છે. દે ઓલ આર અર્લી બર્ડ્સ. ઓકે સર, કુંડળીમાં દોષ કેમ બને છે અને આપણને કેવી રીતે ખબર પડે કે કુંડળીમાં દોષ છે, અને એમાં સામાન્ય રીતે લોકો કઈ કઈ ભૂલો કરતા હોય છે? હવે આમાં જુઓ, કુંડળીમાં જે દોષો હોય છે એ યુઝ્યુઅલી, ધારો કે આપણે મંગળ દોષ છે, હમણાં જ વાત થઈ, બરાબર, એવી રીતે રાહુથી બનતો પુનર્ભુ દોષ છે, બરાબર, શ્રાપિત દોષ છે. આવા બધા ઘણા બધા દોષો રાહુ કેતુથી પણ બનતા હોય છે, શનિથી બનતા હોય છે, સૂર્યથી બનતા હોય છે કે મંગળથી બનતા હોય છે, બરાબર. એ જ્યારે તમે કુંડળી બતાવતા હોય છે ત્યારે એ એસ્ટ્રોલોજર તમને કહેતો હોય છે કે ભાઈ આ દોષ છે, આનું વિધિ વિધાન આ છે. ઘણીવાર ટૂટકાઓથી પણ વિધિ વિધાન કરવાની કોઈ જરૂર હોતી નથી, ટૂટકાઓથી પણ થઈ જતું હોય છે, બરાબર. એટલે એ પણ એક સારી વસ્તુ છે કે ખર્ચામાંથી બચી જાય છે, બરાબર. હવે એમાં દુહો યોગો હોય, ખરાબ યોગો હોય, બરાબર. માનો કે તમે જે પ્રશ્ન કર્યો કે ભાઈ દુહો યોગો કેવી રીતે બનતા હોય છે, બરાબર, તો એનું એક ઉદાહરણ જો અહીંયા ફક્ત તમને આપીશ કે માનો કે આપણે પુનર્ભુ દોષ કહીએ. હાલના જમાનામાં, હાલના યુગમાં યુઝ્યુઅલી આપણે જોઈએ ડિવોર્સ યોગ, બરાબર. હવે એ જે ડિવોર્સ યોગ છે, બરાબર, એ પુનર્ભુ દોષના કારણે યુઝ્યુઅલી થતો હોય છે. જુઓ, માનો કે 7મા ભુવનમાં રાહુ છે. હવે રાહુ ત્યાં સ્થિત હોવાથી જન્મ કુંડલીની અંદર કે લગ્ન કુંડલી કે ચંદ્ર કુંડલી કે નવમાસ કુંડલીમાં, બરાબર, આપણે આ જોઈએ છીએ, તો એ પ્રમાણે એનો જે રાહુ છે પુનર્ભુ દોષ સર્જે છે. તો એને આપણે એક વિધિ વિધાન આપીએ છીએ કે ભાઈ અર્ક વિવાહ કરાય જો છોકરો હોય તો, બરાબર. એટલે કે સૂર્યની પુત્રી અર્કી, બરાબર, એના સાથેના વિવાહ કરાવવાથી આ એક એનું વિવાહ ભંગાણ થતું નથી, બરાબર. તો એને પહેલા વિવાહ કરાવી દેતા હોય છે. એવી રીતે છોકરી હોય તો કુંભ વિવાહ કરાવતા હોય છે, બરાબર, વિષ્ણુ સાથેની મૂર્તિ રાખીને આ બધું વિધિ વિધાન કરાવતા હોય છે. અધરવાઇઝ બીજા ટોટકાઓ પણ ઘણા બધા હોય છે, બરાબર, બીજી વિધિ વિધાન પણ ઘણા હોય છે. આ તો રહી ફક્ત રાહુની. રાહુથી બનતો દુહો યોગ સપ્તમ ભુવનની વાત છે. હજારો દુહો યોગ છે, બરાબર. એના માટે હું અહીંયા શક્તિમાન નથી કે હું તમને બધા યોગો તો કહી શકું, બરાબર, પણ એક આવા યોગો હોય છે તો એનું વિધિ વિધાન પણ હોય છે, આપ્યું છે જ ઋષિ મુનિઓએ, બરાબર. ફક્ત આપણે એને પ્રોપર વે ઉપર પ્રોપરલી એને ફોલો કરવાનું હોય છે. સર, હાથ જોવામાં અને કુંડળી જોવામાં શું ફરક છે અને કયું વધારે સચોટ જવાબ આપે છે? એકચ્યુઅલી હું તો એવું માનું છું કે બંને બહુ જ અસરકારક છે. કેવી રીતે? હા, પ્રશ્ન સારો છે. જો કુંડળી હોય આપણી પાસે અને સામેવાળી જાતક હોય, કોઈ વ્યક્તિ છે, જાતક મીન્સ કે એ જાતક અમને કુંડળી બતાવવા આવ્યું છે, તો હું એકલો ને ઘણા બધા યુઝ્યુઅલી દરેક એસ્ટ્રોલોજર કોમ્બિનેશન કરતા હોય છે હાથ અને કુંડળીનો, બરાબર. ઇફ યુ વોન્ટ ટુ ગેટ અ રિઝલ્ટ પ્રોપર, તો તમે બંને હાથ જુઓ, બરાબર. ઇટ્સ આર લાઇટ મેપ. એવું નથી કે સ્ત્રીનો ડાબો જુઓ, છોકરાનો પુરુષનો જમણો જુઓ, બરાબર. બંને હાથ જોઈ શકો છો, બરાબર. આ હાથ જુઓ તમે અને કુંડળી જુઓ. એમાં મંગળ કેવો છે, આમાં સૂર્ય કેવો છે, એમાં શુક્રનો પહાડ કેવો છે, તો આમાં શુક્ર કેવો છે, બરાબર. અને ત્યારબાદ એ જે તે જ્યોતિષકારો એની અંદર રિઝલ્ટ તમને આપતા હોય છે કે તમારા સાથે આવું કંઈક બનતું હશે અને તમે કહેતા હશો કે યસ, તો પછી એનું એ રેમેડી બતાવતા હોય છે કે તમે આ રીતે કરો. એટલે હાથ પણ ઇફેક્ટિવ છે અને કુંડલી પણ. જો આપણા શાસ્ત્રોમાં ઋષિમુનિએ સામુદ્રિક શાસ્ત્ર લખ્યું છે, બનાવ્યું છે, બરાબર, કે હાથ ઉપરથી તમે કહી શકો છો. હવે એક થોડું ફની કોમેન્ટ આપું છું તમને કે ઘણા લોકો
ઓર સ્માર્ટ હોય છે, બરાબર. એમ કહેતા હોય છે કે હાથ નથી બંને, બરાબર. તો કેવી રીતે એનું ભાગ્ય હશે, બરાબર. હું તમને એક વસ્તુ કહું, ઘણી વસ્તુ કેવી હોય છે કે નંબર 1 તમારું 33% ભાગ્ય છે, 33% ભવિષ્ય છે, બરાબર. આમ બધું થઈ મળી, બરાબર. 1% તમારો એટમોસ્ફિયર છે, કેવા વાતાવરણમાં તમારો ઉછેર થાય છે. કોઈ માણસ 33% ભાગ્ય લઈને આવ્યો કશું જ કરતો નથી, બરાબર. છતાં એ સારા હોદ્દા ઉપર કે સારી જગ્યાએ બિરાજમાન હશે, સારા પૈસા પણ કમાઈ શકતો હશે. કોઈ માણસ વધારે પડતી મહેનત કરશે પણ ભાગ્ય 0% છે કે 5% છે, તો એ આખી જિંદગી મહેનત કરે જશે, પછી એમ જ કહેશે કે ભાઈ હું તો કશું ખૂબ મહેનત કરી પણ કોઈ પ્રાપ્ત કરી શક્યો નથી. હવે આમાં ભાગ્ય પણ તમારું અસર કરે છે. નો ડાઉટ મોટી મોટી સેલિબ્રિટીઓ પણ કહેતી હોય કે છેવટે મારું ભાગ્ય, બરાબર. વિન્ડો શોધવા વાળો પણ એમ કહેતો હોય કે આ કોલેજની અંદર હું આ રિબિન કટ કરવા આવ્યો છું એ મારું ભાગ્ય છે, બટ આઈ એમ ફેલ્યુર. એ ફેલ્યુર જ હતો ત્યાં કોલેજ દરમિયાન તો, બરાબર. પણ છતાં એને વિન્ડો તો શોધી, એનું ભાગ્ય તો એને કબૂલ્યું, બરાબર. એવી રીતે આપણું ભાગ્ય હોય છે. હાથ ઉપરથી એકલું ભાગ્ય હોતું નથી. હાથ તો એક એના પાસે છે હાથ, એટલે એક માધ્યમ છે કે એનો હાથ આપણે જોઈ શકીએ છીએ, બરાબર. એના સિવાય તમારી કપાળની કેટલી રેખાઓ છે, કપાળ કેવું છે, નાક કેવું છે, આંખો કેવી છે, બરાબર. એના ઉપરના તલતલાદી તમારા ઉપર જોઈ શકાય. તમારા પગની હાથની આંગળીઓ કેવા શેપમાં છે, તમારી એડીથી માંડી કેવો શેપ છે, બધું જ આપણા ઋષિમુનિઓએ આપ્યું છે સાહેબ, તૈયાર પાડું છે. જો તમે એમાં પ્રોપર વે પર અધ્યયન કરો, બરાબર, અને પછી તમે એનું પ્રિડિક્ટ કરો, બરાબર. યુ કેન પ્રિડિક્ટ, બરાબર. એ પ્રિડિક્શન તમારું સાચું જશે, બરાબર. સામુદ્રિક શાસ્ત્રમાં છે, માને કે કોઈને કુંડળી નથી, પહેલા કોઈ લખતા ના, જન્મ તારીખ, સમય, સ્થળ, બરાબર. તો પછી એના માટે શું થાય, તો એના હાથ હોય તો હાથ ઉપરથી આપણે કુંડળી બનાવી શકો છો. એ ના હોય તો આપણે એનું આખું ટોટલ બોડી તો છે જ ને, બરાબર. નાક છે, આંખ છે, કાન છે, આ બધું જોઈએ તમે પ્રેડિક્શન કરી શકો છો, બરાબર. એટલે હાથ પણ અસર કરે છે અને કુંડળી પણ અસર કરે છે. મતલબ કે મતલબ કોઈના હાથ ને પગ ના હોય તો ને ચહેરાથી આંખ કાનથી એનું પ્રેડિક્શન તમે કરી શકો છો. હા, ઋષિ મુનિઓને આભારી છે આ તો બહુ જ. ઓકે સર, આજકાલના જે યુવાનો વિશે તમે શું કહેવા માંગશો કે જ્યોતિષ એ શું છે? જો જ્યોતિષ એક સાયન્ટિફિકલ સબ્જેક્ટ છે નંબર 1, એટલે એનો યુઝ આપણે મેક્સિમમ મોર એન્ડ મોર ઉપયોગ કરવો જોઈએ. કાલ એવું ન થાય કે અમેરિકાના પાશ્ચાત્ય દેશો એનો યુઝ કરે એટલે પછી આપણે પણ આ કરવો જોઈએ. અહીંની કોપી પેસ્ટ ત્યાં હોય અને પછી આપણે કોપી પેસ્ટ ત્યાંની અહીંયા કરો, બરાબર. એટલે એ યોગ્ય ન કહેવાય. એટલે અહીંયા જે આપણા જેવી જ્યોતિષકારો તમારા ટચમાં હોય એના પાસે બેસો, પરામર્શ કરો. તમે ક્યારેય મૂંઝવાઓ નહીં, કારણ કે જ્યોતિષકાર પાસે એ જે શિક્ષણ મેળવેલું હશે, જેને પ્રોપર વે ઉપર જેને અધ્યયન કર્યું હશે, તો એ તમને સારી એવી એડવાઇસ આપશે, મૂંઝવણમાંથી દૂર કરશે, બરાબર. અને તમારું જીવન ખિલખિલાટ ભર્યું કરી આપશે, બરાબર. એના જેટલા પ્રયત્નો કરશે એને તમે ફોલો કરવાનું રહેશે, બરાબર. એટલે હાલની યુવાન પેઢીને એક જ વસ્તુ કહું, ક્યારે મૂંઝવણમાં ના રહો. એઝ એન એસ્ટ્રો કાઉન્સિલર ઘણા લોકો હોય છે, એવું નથી જરૂર કે હું એકલો જ છું. ઘણા બધા લોકો હોય છે, એમનો સંપર્ક કરો, પરામર્શ કરો, અને તમે એમના પાસેથી તમારે કુંડળી પ્રમાણે કે તમારા હાથ છે, સામુદ્રિક શાસ્ત્ર, કોઈ પણ રીતે તમને સલાહ આપશે અને તમે એને ફોલો કરજો. બીજી વસ્તુ એડ કરવા માંગુ છું કે અર્લી મોર્નિંગ, બરાબર, સવારે વહેલા ઊભા થઈ જાઓ, થોડી ઘણી એક્સરસાઇઝ કરો, વ્યસનોથી દૂર રહો. પહેલા તો સૌ પ્રથમ વ્યસનોથી દૂર રહો, બરાબર. એ તમે પહેલું સુખ તે જાતે ન રહ્યા, એટલે તમારે સવાર વહેલા ઊભા થાવ, આરોગ્ય સાચવો, બરાબર. તો એ તમારા માટે અને દેશ માટે સારામાં સારી વસ્તુ કહેવાશે. જી, આ વાત તમે સાચી કરી, કેમ કે આજકાલનું ટ્રેન્ડ બની ગયું છે વ્યસન કે કોઈ કરે છે. હા, રાઈટ, એક્ઝેક્ટલી. એક તો મોબાઈલ જોવાનો 12 વાગ્યા સુધી, બરાબર, મોડા ઉઠવાનું. એટલે પેલું બ્રહ્માંડ છે, આમાં એક વસ્તુ કહું, જુઓ, બ્રહ્માંડ તમને આપવા આવતું હોય છે, સવારે વહેલા જ આપે છે, એનું એક લિમિટ હોય છે બ્રહ્મ મુહૂર્તમાં. પરમાત્મા તમને આવતા હોય છે, ઘણું બધું આપવા આવે છે, પણ તમારે હાથ તો લાંબો કરવો પડે ને. તમે પથારીમાં બિંદાસથી ઊંઘ્યા હો છો, હાથ લોપો તે ક્યાંથી કરો? એ હાથ લોપો ને તમે ઊભા થઈ જાઓ ને તો તમારા ઉપર એક વૃષ્ટિ કરે જ છે, બરાબર. પણ તમારે વહેલા ઊભા થવું પડે.
બરાબર. બરાબર. સર આ મને એક લગ્ન વિશે મને એક ફેરાના જે લગ્નમાં જે ફેરા થાય છે એનાથી થોડું મને પેલું છે કે લગ્નમાં ફેરા 4 હોય છે કે 7 હોય છે કે બંને હોય છે? હવે આ તો લૌકિક રિવાજ છે. કોઈ રાજ્યમાં અથવા તમે જે કોઈ લગ્ન કરાવો છો એમાં હું આઈ ટેલ યુ, હું જે કરાવું છું એમાં મને ઘણા રીતે જાણવા મળેલા હોય છે. હું પણ એમાં ઘણું બધું શીખતો હોઉં છું. અમારે ડેસ્ટિનેશન લગ્ન હોય, વિવાહ હોય, એ સમયે અમારું 2 કલાકની મીટિંગ થતી હોય છે સાહેબ. બરાબર. પેકેજ તો મળતું હોય તમને જે તે, બરાબર, પરંતુ એની અંદર એક મીટિંગ થતી હોય છે અને મીટિંગમાં તમારે એટલું કોઓર્ડિનેશન કરવાનું હોય છે કે સામેવાળા જે છે ગ્રૂમ એટલે કે જે પુરુષ છે, જે વરરાજા જેને આપણે કહેતા છું ગુજરાતીમાં, અને બ્રાઇડ છે જે સ્ત્રી, જે છોકરી છે, બરાબર, જે કન્યા છે, એમના સાથે, એમના માતા પિતાઓ સાથે, પ્લસ અત્યારે મ્યુઝિકલ વિવાહ થઈ ગયા છે, બરાબર, એટલે મ્યુઝિશિયન જે હોય એમના સાથે પણ અમારે કોઓર્ડિનેશન કરવાનું હોય છે, બરાબર. હવે એ બધું કોઓર્ડિનેશન કર્યા પછી એમાં અમે નક્કી કરતા હોય છે કે ભાઈ તમારે 7 ફેરા હોય છે, 4 ફેરા હોય છે. 4 ફેરામાં પાછી વિવિધતા હોય છે. શાસ્ત્રોમાં પણ એ સિક્કાની 2 બાજુ જેવું છે કે અમુક સમાજમાં પહેલા 4 ફેરા માંથી 3 ફેરા છોકરી ફરે છે, બરાબર, અને કોઈ જગ્યાએ શાસ્ત્રોમાં એવું પણ લખ્યું છે કે છોકરો પહેલા 3 ફેરા ફરે અને પછી કન્યા ફરે, બરાબર. એટલે જે ગ્રૂમ હોય છે પહેલા 3 ફેરા ફરી રહેતો હોય છે, એટલે અર્થ છે, કામ છે, ધર્મ છે, અને છેલ્લો મોક્ષનો ફેરો હોય છે ને, બરાબર. એટલે એ વખતે કન્યા એમ કહે છે કે એમાં હું આગળ રહીશ, બરાબર. એટલે એ વખતે એ આગળ રહેતી હોય છે, એટલે છેલ્લો ફેરો કન્યાનો હોય છે, બરાબર. બાકી સપ્તપદી આવતી હોય છે, લાજા હોમ આવતું છે, આ બધું આવતું હોય છે. તમારે કહેવાનું કારણ કે 4 ફેરામાં હોય છે, 7 ફેરામાં હોય છે, બંને હોય છે. બરાબર. જે જેમાં બિલીવ કરે અમારે એમને કરી આપવાનું હોય છે. બરાબર. સર આ યોગ શું હોય છે અને સારા અને ખરાબ યોગ નું ઉદાહરણ શું હોય છે કે આ યોગ સારું છે અને યોગ ખરાબ છે? સોરી, યોગ શું હોય છે અને કેવી રીતે ખબર પડે કે આ સારા યોગ છે કે ખરાબ યોગ છે કે એને ઉદાહરણ? આ તો હમણાં આગળ આપણે કહ્યું કે ભાઈ યોગોમાં કેવું હોય છે કે આ દુહો યોગ છે, આ ખરાબ યોગ છે, રાહુથી બનતા, કેતુથી બનતા, મંગળથી બનતા, આ જે કે કોઈ મંગળ દોષ છે, કાળ, જે બી મતલબ દોષો છે, બરાબર, આ દોષોના પરિણામો જે તે જાતક ભોગવતો હોય છે, બરાબર. આપણને ફિઝિકલી કંઈક થયું તો આપણે ડોક્ટર પાસે જતા રહીએ છીએ, લીગલી કંઈ થયું હોય તો આપણે જતા રહીએ છીએ વકીલ પાસે, એડવોકેટ પાસે. હવે એવી જ રીતે આપણને એમ લાગે કે હું મેન્ટલી, ફિઝિકલી અને બધી રીતે થોડો સ્ટ્રેસ અનુભવું છું, બરાબર, તો કોઈ આઈડિયા એવી હોય કોઈને મળે કે ચલો ભાઈ કે એઝ એસ્ટ્રોલોજર પાસે આપણે જઈએ, બરાબર, થોડું કાઉન્સલિંગ કરશે, કુંડલી જોશે, તો આપણને એક સારું એવું જાણકારી મળશે, આપણે એને ફોલો કરશું તો આપણે એને બધું કામ ફિક્સ થઈ જશે, વ્યવસ્થિત થઈ જશે, બરાબર. ઓકે સર. તો યોગો ખરાબ પણ હોય છે, સારા પણ હોય છે. સર આ શતાબ્દી શું હોય છે? સોરી, સપ્તપદી. હા, સપ્તપદી એટલે 7 પ્રકારના વચનો, બરાબર. કોઈ તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ, જ્યારે આપણે સંકલ્પ લેવડાવતા હોઈએ છીએ ત્યારે આપણે કહેતા હોઈએ છીએ કે ભાઈ સંકલ્પ લીધા વગર તો કશું છે નહીં, સંકલ્પ જ સફળતાનો પાયો છે. એવી જ રીતે એક પ્રકારનું કમિટમેન્ટ છે, સંકલ્પ છે. એવી રીતના એક પ્રકારના તમે વચનો આપી દે રહ્યા છો. છોકરી છોકરાને, છોકરા છોકરીને વચન હોય છે 7 પ્રકારના કે હું તમારા સુખમાં સુખી રહીશ, તમારા દુઃખમાં દુઃખી રહીશ. આવી રીતના વચનો અમે અપાવતા હોય છે. માનો કે ભાઈ એ લાજા હોમ હોય છે, બરાબર, એ કરવાથી દેવતા પ્રસન્ન થતા હોય છે. અગ્નિની પ્રદક્ષિણા કરવાથી અગ્નિદેવ પ્રસન્ન થતા હોય છે. એન્ડ ધેન થર્ડ કે ભાઈ તમે જો સપ્તપદી નથી કરાવતા તો એ છોકરી જો બ્રાહ્મણના મુખે સપ્તપદી કરાવવામાં આવે તો એ ત્યારે એ કન્યા કુંવારી કહેવાય નહીં. અધરવાઇઝ જો એ કન્યાને જો સપ્તપદી કોઈ ન કરાયું હોય, માનો કે એ બધા જ કરાવતા હોય, તો ફક્ત ઉદાહરણ કે માનો કે કોઈ સપ્તપદી થઈ નથી કારણોસર, તો એ કન્યા કુંવારી કહેવાય, બરાબર. તો એ લગ્ન જ ના કહેવાય ને. એટલે સપ્તપદી જે અહીંયા વિવાહમાં એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સર. સર એક થોડું અલગ ક્વેશ્ચન પૂછવા માંગીશ કે એસ્ટ્રોલોજીથી કોઈને નુકસાન કરી શકાય, કોઈને નુકસાન પહોંચાડી શકાય કે આ આજે નુકસાન કરવું છે કે આનું પથારી ફેરવી નાખી છે તો એ કરી શકાય? એક્ઝેક્ટલી. હવે આમાં શું છે કે હમણાં જ મેં આગળ કહ્યું ઇઝ ટુ સાઇડ. હવે સિક્કાની 2 પહેલું છે. આ સિક્કાની 2 પહેલું છે. યુઝ્યુઅલી કોઈ એક એસ્ટ્રોલોજર સાત્વિક હોય, એ કોઈ કરતો હોતો નથી, એને ગમે તે થતું હોય તો એ કશું કરી આપતો હોતો નથી. પણ એવા પણ હોય
કે કોઈ તમને તકલીફ હોય બરાબર અને એનો એક લિમિટ ક્રોસ કરી ગયા હોય તો એ પણ થઈ શકે છે. શાસ્ત્રોમાં બધું છે, ગારુડી વિદ્યા છે, રાવણે પણ લખેલી છે ને સાહેબ, બરાબર, કે તમારે તમને કોઈ હેરાન પરેશાન કરે છે તો એના પણ વિદ્યાઓ જાણતા હોય છે ને લોકો કરતા હોય છે, બરાબર. સર, આજકાલના લોકોને શાંતિ અને સફળતા માટે તમે કઈ ખાસ 3 સલાહ આપવા માંગશો? આમાં તો શું છે કે હાલમાં હું તો એક જ મેસેજ છોડું છું, દરેકને કહું છું કે એક તો સવારે વહેલા ઊભા થાઓ. એવું જરૂરી નથી કે તમે સવારે વહેલા ઊભા થઈને સિમરન કરો, ભજન કરો, બરાબર, પણ વહેલા ઊભા થઈ પરમાત્માને 2-3 મિનિટ કે 5 મિનિટ હાથ જોડો, બરાબર, તમે જેવી કરતો અને એ વખતે તમે વિશ્વ શાંતિ માટે માગો પરમાત્મા પાસે. એટલે બ્રહ્માંડ એવું છે, તમે જો બીજા માટે કે અન્ય માટે માગશો તો બ્રહ્માંડ તમને એટલું જ તમને પ્રબળ આપશે, બરાબર. એટલે તમારે બ્રહ્માંડ પાસેથી જો લેવું હોય તો આ વિશ્વ શાંતિ અથવા બીજા અન્ય માટે કંઈ પણ માગશો તમે, બરાબર. એટલે સવાર વહેલા માગશો શાંતિથી, બરાબર, તમને ફાયદો થશે, તમારી હેલ્થ સારી રહેશે, તબિયત સારી રહેશે, તમે જે તે ક્ષેત્રમાં હશો સવાર વહેલા ઊભા થવાથી તમને ફાયદો પણ થશે. એટલે સવાર વહેલા ઊભા થાઓ, પરમાત્માની જે બી પૂજા પાઠ તમે કરો છો એ કરો, વ્યસનોથી દૂર રહો. આ એક મહત્વની વસ્તુ છે, વ્યસનથી તમારે દૂર રહેવું પડે. માનો કે તમે તંબાકુ ખાઓ છો તો તમારો કેતુ નબળો બનાવી રહ્યા છો, બરાબર, અને જો તમે તમારો કેતુ નબળો બનાવી રહ્યા છો એટલે એટલું જ તમારી જિંદગી પર તમારી માનસિક રીતે કે ફિઝિકલી તમને અસર કરવાનું છે. એટલે વ્યસનથી પણ દૂર રહો, બરાબર. બરાબર. બસ હા સાહેબ, તમે વ્યસનથી દૂર રહો કે એ મહત્વની વસ્તુ છે. વિશ્વ શાંતિ માટે પરમાત્મા પાસે કંઈક માગો અને બીજી વસ્તુ એ કે તમે વહેલા સવારે ઊભા થાઓ. હા, જરૂરી છે. ઓકે સર, તમે આટલો બધો ટાઈમ આપ્યો એના માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. થેન્ક યુ. ખૂબ ખૂબ તમારો પણ આભાર. યશસ્વી ભવ. મારા આશીર્વાદ છે એઝ અ પંડિત તમને. ઓકે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.